विद्यार्थी मित्रों, वेलकम टू माय यूट्यूब चैनल टू ऑल ऑफ यू फ्रेंड। टुडे हम डिस्कस करेंगे जो टुडे एसएससी यानी कि सेकेंडरी स्कॉलरशिप एग्ज़ाम जो स्टैंडर्ड 9th के स्टूडेंट के लिए हुई थी 28 अप्रैल 2024 के दिन पे। उसका हम पेपर सॉल्यूशन करेंगे, उसमें मैथ्स एंड रीजनिंग के टॉपिक के बारे में बात करेंगे। सो गाइस, आपने अभी तक इस चैनल को सब्सक्राइब नहीं किया है, सो फर्स्ट ऑफ ऑल चैनल को सब्सक्राइब कर दीजिए। एंड अगर आप इस चैनल में नए हैं तो चैनल को सब्सक्राइब कर दीजिए। एंड अभी तक वीडियो को लाइक नहीं किया है तो एक बार वीडियो को लाइक कर दीजिए। We focus on our topic. First question is mathematics question is that given figure है, उसमें जो एंगल है एंगल COB ની અંદરનું બિંદુ કયું છે એ આપણે કહેવાનું છે। પહેલાં તો ફર્સ્ટ તો COB બરાબર, આ થશે ખૂણો COB, એની અંદર P બિંદુ આવેલું છે જે અહીંયા છે। તો કયો ઓપ્શન સાચો થશે? ઓપ્શન નંબર બી। ओके, नाउ नेक्स्ट क्वेश्चन के बारे में बात करें तो क्वेश्चन नंबर 154। 154 नंबरना प्रश्नની વાત કરીએ તો આકૃતિમાં ખૂણાઓના નામ આપવામાં એક ભૂલ થઈ ગયેલ છે, એ ભૂલ ક્યાં છે તે શોધો। જો A B E તો સળંગ જ છે, A B E એમાં કંઈ ખૂણો બનતો નથી। E B C તો એ રાઈટ છે, A B D એ भी राइट है, C B A કોઈ भी ઓકે। તો રોંગ શું છે? એ। કયું ભૂલ છે એ શોધી કાઢવાનું છે, ભૂલ એમાં છે। તો કયો ઓપ્શન સાચો થશે? ઓપ્શન નંબર એ। અને પછીના પ્રશ્નોની વાત કરીએ તો 18 કલાક એટલે દિવસનો કેટલામો ભાગ થાય? કેટલામો ભાગ થાય જોઈએ? એક દિવસની અંદર એટલે કે 24 કલાક હોય તો એક દિવસ કહેવાય, તો આપણે જોઈએ છીએ 18 કલાક હોય તો કેટલા દિવસ કહેવાય? તો કે 18/24। 6 તેરી 18, 6 ચોક 24 એટલે કે 3/4। કયો ઓપ્શન સાચો થશે? ઓપ્શન નંબર સી। સો ક્વેશ્ચન નંબર 155 એટલે કે 155ના પ્રશ્નની અંદર કયો ઓપ્શન સાચો થશે? ઓપ્શન નંબર સી, 3/4। નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો શું છે કે 27.096 પ્લસ 0.77 પ્લસ 0.004 આમનો સરવાળો શું થાય? તો 6 ને 4 10 એટલે 0 વધી 1, 10 ને 7 17 વધી 1 8.27 27.870 આવું છે ઓપ્શન, એટલે કે 27.87 ऑप्शन ए। सो इन दिस क्वेश्चन ऑप्शन ए करेक्ट होगा, 27.87। नेक्स्ट क्वेश्चन नंबर 157 मोटी बेन અને નાની બેન વચ્ચે 33 ચોકલેટ 6:5ના ગુણોત્તરમાં વહેંચતા નાની બેનને કેટલી ચોકલેટ મળે? બરાબર છે, ટોટલ કેટલી ચોકલેટ છે? તો કે 33 ચોકલેટ છે। 6:5ના ગુણોત્તરમાં મળે એટલે આપણે કહી શકીએ 6x + 5x, તો 11x ઇઝ ઇક્વલ ટુ 33, સો વી ગેટ x ઇઝ ઇક્વલ ટુ 3। x ઇક્વલ ટુ 3 મળે છે, નાની બેનના ગુણોત્તરમાં 5, 5 તેરી 15, તો નાની બેનને કેટલી ચોકલેટ મળી હશે? 15, એટલે ઓપ્શન બી સાચો થશે। બરાબર, આવી રીતે પ્રશ્નોને સોલ્વ કરવાનો છે। એના પછીનો પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર 158 2.1/3માંથી 3.2 બાદ કરવાનું છે। ફર્સ્ટ તો મિશ્રને અપૂર્ણાંકમાં બદલીએ તો તંદુ 6 + 1 7/3 ઓછા 5 તેરી 15 ને 2 17/5 અને બાદબાકી કરવાની છે, એટલે શું કરશું? લસા લઈશું। 7 × 5 = 35 ઓછા 17 તેરી 51/15। હવે 51માંથી 35 જાય એટલે માઇનસની નિશાની, છેદમાં 15 અને જવાબ આવશે 15 ને 1 16। 35 51માંથી 35 જાય તો 16, 16/15
15 એકુ 15 વત્તા 1 માઇનસ 1 પૂર્ણાંક 1 ના છેદમાં 15 એટલે કે 1 પૂર્ણાંક 1 15 એવું કયો ઓપ્શન થશે? ઓપ્શન નંબર ડી. ઓકે, સો ઇન ધીસ ક્વેશ્ચન ઓપ્શન ડી સહી હોगा. નાउ मूव नेक्स्ट क्वेश्चन नंबर 57. 3.84 ગુણ્યા 10 - 3 ઘાતને સામાન્ય સ્વરૂપમાં કઈ રીતે લખશો? તો 384 ના છેદમાં 100 ગુણ્યા 10 - 3 છે એટલે અગેન 10 ના છેદમાં 1000 થઈ જશે. એટલે કેટલી ઘાત થઈ? 10 - 5 ઘાત. 10 - 5 ઘાત તો 0 પછી 5 નંબર આવવા જોઈએ. તો 0.00384 આવો કયો ઓપ્શન છે? તો ઓપ્શન નંબર બી 0.00384 ઓપ્શન બી આવો છે એટલે ઓપ્શન બી સાચો થશે. એના પછીનો પ્રશ્ન જે છે એ સાદુરૂપનો પ્રશ્ન છે કે 3 કૌંસમાં x - 3 બરાબર 5 ગુણ્યા 2x વત્તા x ને સાદુરૂપ આપતા x ની કિંમત શું મળે? તો 3x - 9 બરાબર 5 દુ 10x વત્તા 5. ઓકે, તો 10x માંથી 3x જશે એટલે 7x અને x 5 જે છે પ્લસ છે બરાબરની પહેલી બાજુ જાય તો માઇનસ થશે. -9 - 5 એટલે કે -14 થશે. તો x બરાબર -14 ના છેદમાં 2 છેદ ઉડાડશો એટલે -2 જવાબ આવશે. સો ક્વેશ્ચન નંબર 58 કયો ક્વેશ્ચન ઓપ્શન સાચો થશે? તો ઓપ્શન એ -2. હવે પછીનો પ્રશ્નની વાત કરીએ તો 59 નંબરના પ્રશ્નની અંદર ચિત્ર આલેખમાં માહિતી કયા સ્વરૂપે રજૂ કરવામાં આવે છે? જો ચિત્ર આલેખ આપેલો હોય તો માહિતીને આપણે વર્તુળ સ્વરૂપે જે છે એ રજૂ કરી શકીએ છીએ. એના પછીનો પ્રશ્ન છે 60 નંબરનો 153નો વર્ગ કરતાં જે સંખ્યા મળે તેમાં એકમનો અંક કયો હશે? તો અહીંયા એકમનો અંક શું છે? 3. 3નો વર્ગ કરીએ તો એકમનો અંક શું મળે? 9. તો 153ના પણ વર્ગ કરીશું તો એને એકમનો અંક 9 થશે. 9.61નું વર્ગમૂળ શોધો. એકમનો અંક 1 છે એટલે કે તો 4.1 હોઈ શકે કાં તો 3.1 હોઈ શકે. 8નો વર્ગ કરવા જાઓ તો એકમનો અંક 4 થાય અને 48માં પણ એકમનો અંક 8 છે એટલે એનો વર્ગ કરશો તો એકમનો અંક 4 થાય. હવે આપણે જોઈએ 4.1 અને 31. પોઈન્ટ દૂર કરીએ તો 40નો વર્ગ શું થાય? તો કે 1600 બરાબર છે. 30નો વર્ગ શું થાય? 900. તો આ બંનેની વચ્ચે 31 આવે બરાબર. 9.61 છે એટલે 31નો વર્ગ કરીશું અથવા તો 3.1નો વર્ગ કરીએ તો 9.61 થાય અને 31નો વર્ગ 961 થાય એટલે ઓપ્શન ડી સાચો થશે. આની અંદર વર્ગમૂળ કરવા બેસાય નહીં તો પછી ટાઈમનો ખેંચ પડે. અને પછી નંબર 62 નંબરનો પ્રશ્ન સોલ્વ કરીએ તો મેં એક ટેબલ ₹4400માં ખરીદ્યું તેના ઉપર 8% જીએસટી લાગે છે તો જીએસટી વગરની ટેબલની કિંમત કેટલા રૂપિયા છે? જીએસટી સહિત એની કિંમત જે છે એ 4400 રૂપિયા છે. તો કોના 8% ઉમેરતા 4400 થાય? હવે આપણે જોઈએ કે જીએસટી વગર ટેબલની કિંમત x% છે. એક્સ કિંમત છે એના ઉપર 8% એક્સના 8% લાગે છે તો એ કિંમત થઈ જાય છે 4400. તો એક્સ શું થાય? એક્સની કિંમત શું થાય? તો આ શું થશે? 100 + 8 એટલે એક્સ થશે 4400 ગુણ્યા 100 ભાગ્યા 108 થશે. જ્યારે ભાગ ચલાવીએ તો 11 ચોક 44 અને 4 દુ 8 નહીં ચાલે, ભાગ નહીં ચાલે. 4 દુ 8 2 નીકળશે 28 7 ચોક 28 27 થશે બરાબર. હવે ભાગ ચલાવવાનો થાય તો 1100 ગુણ્યા 100 ભાગ્યા 27 કરવાના થાય તો શું જવાબ આવે એ જોવાનું છે. ચાલો જોઈએ તો 1100 ગુણ્યા 100 ભાગ્યા 27
7 ચોક 7 ચોક 7 અઠા 56, 7 દુ 16 ને 216 નહીં ચાલે ભાઈ. તો એમાં શું જવાબ આવશે? આપણને મળશે 448. 448ના 8% એડ કરીએ તો આપણને મળશે 4400 રૂપિયા. એના પછી નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો એક દુકાનદાર જે છે 15% વળતર આપે છે તો તે 1600 રૂપિયાની વસ્તુ 1600ની વસ્તુની ખરીદી પર કેટલા રૂપિયા આપવા પડશે? 15% વળતર આપે છે એટલે 1600ના 15% કેટલા થાય? તો કે 1600 ગુણ્યા 15, 16 ગુણ્યા 15, 16 ગુણ્યા 15 આપણે 1600માંથી બાદ કરવાના થાય. 16 ગુણ્યા 15 એટલે થાય 0, 6, 1, 6, 5, 30, 5, 1, 5 ને 3, 8, 0, 4, 240. 1600માંથી 240 બાદ કરશું તો આપણને મળશે 1360 રૂપિયા. બરાબર. તો કેટલા રૂપિયા આપવા પડે? 1360, કારણ કે આપણે એને વસ્તુ પર 15% તો વળતર આપેલું છે. એના પછીનો પ્રશ્ન જે છે 10,000 રૂપિયાનું 12.5 લેખે એક વર્ષનું સાદું વ્યાજ કેટલા રૂપિયા થાય? તો સીધું અને સરળ સૂત્ર I બરાબર PR/100. P આપણી આગળ છે 10,000, R છે 12.5/100 અને વર્ષ 1 છે. 3 0 ઉડી છે, 1250 જવાબ આવશે. કેટલું વ્યાજ થાય? તો 1250 વ્યાજ થશે. એના પછીનો પ્રશ્ન કરીએ તો નીચે આપેલી માહિતીનો મધ્યસ્થ શોધો. પેલા માહિતીને ચડતા ક્રમમાં ગોઠવી લઈએ તો 12, 12, 13, 13, 14, 14, 16 અને 19. કેટલી માહિતી છે? 4 ને 4, 9 માહિતી છે. 9 માહિતી અહીંયા થઈ ગઈ. ચડતા ક્રમમાં ગોઠવતા મધ્યમાં કઈ સંખ્યા આવે? 14. તો માહિતીનો મધ્યસ્થ થશે 14 એટલે ઓપ્શન ડી. નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો એક વર્ગમાં 25 બાળકો છે તેમાંથી 15 છોકરીઓ છે તો વર્ગમાં કેટલા ટકા છોકરીઓ છે? ઓકે, તો 15ના કેટલા ટકા? 25ના x% બરાબર 15 છે. તો કેટલા ટકા 15 થાય એને? તો કે 15 ગુણ્યા 100 ભાગ્યા 25 ચોખ્ખું 100, 15 ચોક 60, 60% છોકરીઓ હોય. બરાબર, ટકા મેળવવાના છે, બીજું કંઈ નથી ને. એના પછીનો 48 નંબરનો પ્રશ્ન એક વર્તુળાકાર ભાગનો વ્યાસ આપેલો છે તેનું ક્ષેત્રફળ શોધો. ક્ષેત્રફળ માટે વર્તુળાકારનું πr² 22/7 ગુણ્યા r શું થશે? વ્યાસ 28 છે તો ત્રિજ્યા r થઈ જશે 14, 14 ગુણ્યા 14, 7 દુ 14, 14 દુ 28 ગુણ્યા 22, 8 દુ 16 વધી 1 2 દુ 4 ને 1 5, 8 દુ 16 વધી 1 2 દુ 4 ને 1 5, 6 11 વધી 1 616. તો શું થશે? ક્ષેત્રફળ 616 ચોરસ મીટર. વિદ્યાર્થી મિત્રો, હજી સુધી તમે વિડીયોને લાઈક નથી કર્યો કે પછી વિડીયોને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો એકવાર વિડીયોને લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. એના પછીનો પ્રશ્નની વાત કરીએ તો એક નિયમિત બહુકોણના પ્રત્યેક બહિષ્કોણનું માપ 45 અંશ હોય તો તેની બાજુઓની સંખ્યા કેટલી હોય? બહિષ્કોણનું માપ 45 છે તો એની બાજુઓની સંખ્યા થશે 5. બરાબર, જે સૂત્ર ઉપરથી થાય છે. એના પછીના પ્રશ્નોની વાત કરીએ તો પાયથાગોરિયન ત્રિપુટીમાં એક સંખ્યા 6 હોય એવી પાયથાગોરિયન ત્રિપુટી શોધો. તો 6 તો બધાની અંદર આવેલું છે. 6 છે 36 અને 8 8 64 અને એનો જવાબ થશે 100 એટલે 6 8 10, 6 8 10 ઓપ્શન બી સાચો થશે. અને પછી ધાતુ અને પથ્થર પર કોતરેલા લખાણને શું કહે છે? તામ્રપત્ર. સજીવોના પાલક તરીકે કોને ઓળખવામાં આવે છે? તો કે સૂર્યને. સૌર પરિવારમાં ગુરુ અને યુરેનસની વચ્ચે કયો ગ્રહ આવેલો છે? શનિ ગ્રહ. જળ વિસ્તાર
ત્રણ બાજુ ભૂમિથી ઘેરાયેલો હોય તો તેને કયો કહે છે? તેને શું કહેવાય ટૂંકમાં? એમ તો કે એને કહેવાય અખાત. બે સમાંતર રેખાને એક છેદિકા વડે છેદતા અંગ્રેજી મૂળાક્ષર ઝેડ આકારમાં કયો ખૂણો બનાવે છે? તો યુગ્મ ખૂણ બનાવે છે. પછીના પ્રશ્નોની વાત કરીએ તો સામાન્ય રીતે આચારસંહિતા શબ્દ નીચેનામાંથી શેની સાથે સાંભળવામાં મળે છે? ચૂંટણી હોય ત્યારે જ આચારસંહિતાનો આપણે સાંભળીએ છીએ શબ્દ. પછી પ્રશ્ન નંબર 83, આપણા વાતાવરણમાં કેટલા ટકા નાઇટ્રોજન રહેલો છે? તો કે 78% વાતાવરણમાં નાઇટ્રોજન રહેલો છે. એના પછી બે શું આપ્યા છે? બે સમીકરણ છે. a - b + ab માંથી b - c + ab બાદ કરતાં શું મળે? તો a - b + ab ઓછા b ઓછા c છે એટલે વત્તા c ઓછા ab. ab કેન્સલ આઉટ થશે તો થશે a ઓછા 2b વત્તા c. હવે ઓપ્શન છે a ઓછા 2b વત્તા c. ઓપ્શન નંબર એ સાચો થશે. નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો એક લંબઘનની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ અનુક્રમે આપી દીધા છે તો તેમના લંબઘનનું ઘનફળ શું થશે? LBH ત્રણેયનો ગુણાકાર xy² ગુણ્યા 2x² y ગુણ્યા 3xy². તો શું છે? 3 દુ 6. x કેટલી વખત છે? 1 2 3 ને 4 વખત તો x ની 4 ઘાત. y કેટલી વખત છે? 2 3 4 ને 5 તો x ની 5 ઘાત. 6 x ની 4 ઘાત ને y ની 5 ઘાત. એવો ઓપ્શન કયો છે? ઓપ્શન નંબર સી સાચો થશે. પછી નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો 4000 રૂપિયાનું 5% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય? તો પહેલા વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ જોઈએ, સાદું વ્યાજ જોઈએ, એમાં વ્યાજ ઉમેરી અને પછી પાછું વ્યાજ મેળવીએ તો પણ મેળવી શકીએ. તો 4000નું પહેલા વર્ષનું વ્યાજ શું થશે? 4000 ગુણ્યા 5 છેદમાં 100. 4 × 5 = 20 એટલે 200 રૂપિયા થશે. તો એની અંદર એડ કરી દઈએ 4200નું અગેન 5% લેખે વ્યાજ શું થાય? 42 ગુણ્યા 5 એટલે 5 દુ 10 વધી 1 210 રૂપિયા થશે. 42ની અંદર 200 વત્તા 210 એટલે કેટલા થાય? 400. ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું મળે? 200 વત્તા 210 410 રૂપિયા ચક્રવૃદ્ધિ વ્યાજ મળશે. ઓપ્શન સી સાચો થશે. બરાબર છે. એના પછીના પ્રશ્નોની વાત કરીએ તો ઠંડી, બંડી, ટમેટું, તડકો, સૂરજ. સાચો ક્રમ શોધો. તો પહેલાં તો શું આવે? ટમેટું. એટલે આ બે ઓપ્શન નીકળી જાય. ટ પહેલાં આવશે. ટ પછી શું આવે? ઠંડી, પછી તડકો, પછી બંડી, પછી સૂરજ. એટલે ઓપ્શન એ સાચો થશે. અને પછીનો પ્રશ્ન છે એ કે 7 કરોડ ની અંદર કેટલા મીંડા આવે? તો કે 7 મીંડા. 7 કરોડની અંદર 7 મીંડા. પછી 52 લાખ. 7 કરોડ 52 લાખ 21,303. અને ભારતીય પદ્ધતિ પ્રમાણે અલ્પવિરામ સાથે કઈ રીતે લખાય? તો 752. જો કે બધા બરાબર જ છે. અલ્પવિરામ આપવાનો થાય તો એ કયા આવશે? અહીંયા આવશે, અહીંયા આવશે. આવું કઈ જગ્યાએ છે? ઓપ્શન નંબર સીની અંદર છે. ઓકે, ઓપ્શન સી સાચો થશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો 13 અને 7ની લઘુત્તમ સામાન્ય અવયવી કયો છે? લઘુત્તમ સાધારણ અવયવ. તો 13 અને 7ની અંદર તો લઘુત્તમ સામાન્ય અવયવી કીધું છે. 13 × 7 = 91. બરાબર. 7 ને 3નો ગુણાકાર થાય 13 અને 7નો 91. લઘુત્તમ સામાન્ય અવયવી 91 છે. કારણ કે બંને જે છે અવિભાજ્ય સંખ્યા છે માટે. અને પછીનો પ્રશ્ન મિલેટ એટલે કે જાડું ધન જેમાંથી કયા અવાજનો સમાવેશ થતો નથી? તો ઘઉં જે છે મિલેટની અંદર ના આવે. જુવાર, રાગી, બાજરી આવે. પછીનો પ્રશ્ન 188. હું 20 વર્ષનો છું. મારી માતાની ઉંમર મારા કરતાં 2 ગણી છે. હું લઈએ આપણે આઈ અને માતા લઈએ એમ. તો માતાની ઉંમર 2 ગણી તો m = 2 આઈ લઈ લઈએ.
અને મારા પિતા મારા માતાથી 2 વર્ષ મોટા છે. પિતા લઈએ પી 2 વર્ષ મોટા છે માતા કરતાં. આ થઈ ગયું ઇક્વેશન. તો મારા પિતા કેટલા વર્ષના હશે? પોતે 20 વર્ષનો છે, બરાબર છે. તો મમ્મી કેટલા વર્ષના હોય? 40 વર્ષના. પિતા 2 વર્ષ મોટા છે એટલે 42 વર્ષના. ડાયરેક્ટ ક્વેશ્ચન સોલ્વ. 42 વર્ષના પિતા હશે. અને પછીનો પ્રશ્ન, મોહનથાળ બનાવવા માટે હું લોટ લેવા બજારમાં ગયો તો મેં કયો લોટ લીધો હશે? ચણાનો લોટ. ભારતના રાષ્ટ્રીય ગીતના રચયિતા કોણ છે? જન ગણ મનના રચયિતા છે રવિન્દ્રનાથ ટાગોર. ઓપ્શન સી. નીચે આપેલું છે સમીકરણ, એમાં x ની કિંમત શોધો. x બરાબર 4/5 x પ્લસ 10. અહીંયા x ગુણાકારમાં જશે તો 5x બરાબર 4x વત્તા 10. આ x અહીંયા આવે 4x, તો x બરાબર 40 થઈ જશે. 4x ગુણ્યા x 4 અને ગુણાય તો 40. x બરાબર 40 એટલે ઓપ્શન એ સાચો, ડી સાચો થશે. નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો એક મતદાન ક્ષેત્રમાં 16,000 મતદાર છે. તેમાં 60% મતદારોએ મતદાન કર્યું છે. તો કેટલા મતદારોએ મતદાન ન કર્યું હોય? તો 16 ના 60% એટલે 6 એ 36. 6 ગુણ્યા 36 96 થશે. 60% એટલે 96. ટૂંકમાં એને 40% ગોત લે તો પણ ચાલે. કેટલા મતદારો મતદાન ન કર્યું હોય? 40% એ નહીં કર્યું હોય. 16,000 ના 40%, 16 ચોક 64. 6400 લોકોએ મતદાન નહીં કર્યું હોય. 40% એ નહીં કર્યું હોય એટલે. હવે છે કે 101.01 ગુણ્યા 0.01 બરાબર શું જવાબ આવે? એટલે તો અહીંયા તો ગુણ્યા 1ની જ વાત કરવામાં આવે છે. છેદમાં અહીંયા થશે છેદમાં 2 0, અહીંયા છેદમાં 2 0 એટલે 10101. છેદમાં 4 નંબર પછી પોઈન્ટ આવવા જોઈએ. 4 નંબર પછી પોઈન્ટ આવવા જોઈએ. 1 2 3 4 અહીંયા પોઈન્ટ આવશે. 1010.1. 1010.1 એ કયો ઓપ્શન છે? ઓપ્શન નંબર બી. બી સાચો થશે. નેક્સ્ટ ક્વેશ્ચન કે બે ક્રમિક સંખ્યાઓ, બેકી સંખ્યાઓનો ગુસા શું મળે? ગુસા મેળવવાનો છે અને પછી બે ક્રમિક સંખ્યાઓ, બે ક્રમિક બેકી સંખ્યાઓ ગુસામાં 2 તો આવે જ, બરાબર. તો શું આવે? બે ક્રમિક સંખ્યાઓનો ગુસામાં 2 હશે. જેની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે 1.5 અને 50 સેમી છે. તો લંબચોરસની પરિમિતિ શોધો. પહેલાં તો લંબાઈ વત્તા પહોળાઈ ગુણ્યા 2 કરવાનું. 50 વત્તા 1.5 એટલે 51.5 ગુણ્યા લંબચોરસની પરિમિતિ મેળવવી છે એટલે 2 વખત લંબાઈ આવશે. 3 લંબાઈ થશે. 1.5 વત્તા 1.5 એટલે 3 અને 100 વત્તા 100 એટલે મીટરમાં મેળવવાની છે. 50 સેમી એટલે 1 મીટર થશે. વત્તા 1 મીટર કેટલા મીટર થાય? 4 મીટર છે. જવાબ ઓપ્શન એ. જોજો કે લંબાઈની અંદર મીટરમાં એકમ આપ્યો છે, પહોળાઈમાં સેન્ટીમીટરમાં એકમ આપ્યો છે, એટલે ભૂલ કરાવે એવો પ્રશ્ન છે. પ્રશ્ન ઇઝી છે, ફોર્મ્યુલા ઇઝી યુઝ કરવાની છે, પણ એકમ બદલેલ છે, બરાબર છે. અહીંયા તમારી પરીક્ષા થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, અનુજ અને ધવલ વચ્ચે 20 પેન 3:2 ના ગુણોત્તરમાં વેચે છે. તો 5 થશે. 3x વત્તા 2x બરાબર 20. 3x 2:3 ના ગુણોત્તરમાં હોય તો x ની કિંમત મેળવીએ. તો 5x બરાબર 20. તો 5 ચોક 20. x ની કિંમત 4 થશે. તો કોઈ ગુણોત્તર થશે? 4 તેરી 12, 4 દુ 8, 12 ને 8 નો ગુણોત્તર એટલે ઓપ્શન ડી. મિશ્ર અપૂર્ણાંકમાં દર્શાવો. બરાબર છે. મિશ્ર અપૂર્ણાંકમાં દર્શાવવાનું છે. 6 ચોક 24 ગુણ્યા 3, 24 વત્તા 3, 27 ના છેદમાં 4, 27 ગુણ્યા 5 ના છેદમાં 4, 27 પંચા કેટલા થશે? તો 7 પંચા 35 વધી 3, 5 દુ 10 ને 3, 135 ના છેદમાં 4. કેનો જવાબ? 135. 33 ગુણ્યા 4, 4 તેરી 12 વધી 1, 4 તેરી 12 ને 1,
13 132 વત્તા 3 એટલે આ થશે 33.3 ચતુર્થાંશ. સોલ્વ કરી શકાય એવો જે પ્રશ્ન છે. અને પછીનો પ્રશ્ન 106 નંબરનો આપેલ સમબાજુ ચતુષ્કોણમાં કઈ શરતને આધારે AOD અને COD એકરૂપ થશે? તો બંને ખૂણા સરખા છે, બાજુઓ સરખી છે, તો બે બાજુને એક ખૂણા હોય એવું શું છે કે ખૂબ આખું શરતને લીધે. પાસાને ફેંકવાથી મળતું પરિણામ અવિભાજ્ય સંખ્યા ન હોય તેની સંભાવના કેટલી? પાસાની અંદર કેટલી અવિભાજ્ય સંખ્યા આવે તો કે 2, 3 અને 5. એટલે એની કેટલી સંભાવના થાય? 1/2, કારણ કે 3 અવિભાજ્ય છે, 3 અવિભાજ્ય નથી એની સંભાવના 1/2 થશે. 1 થી 1000 સુધીની સંખ્યાઓમાં કુલ કેટલી પૂર્ણઘન સંખ્યા છે? પૂર્ણઘન સંખ્યા જોઈએ છીએ તો કોનો ઘન 1000 કરતાં મોટો થાય છે એ ચેક કરવાનું છે. 2 નો 20 નો ઘન કેટલો થાય? 2 દુ 4 દુ 8, 8 ને 3 વખત ગુણવાની, તો આ તો 8000 થઈ છે, એટલે આ તો ન ચાલે. 10 નો ઘન 1000 બરાબર છે, તો 10 સંખ્યા આવશે. 1000 છે 10 નો ઘન, એટલે 10 સંખ્યા જે છે એ 1000ની અંદર પૂર્ણઘન થાય છે. પછી નીચે આપેલી સંખ્યાનો સરવાળો કરવાનો છે. AB ઓછા BC વત્તા BC ઓછા CA, આ કેન્સલ આઉટ, વત્તા CA ઓછા AB, બધું કેન્સલ થઈ જશે, છેલ્લે 0 બચશે. બરાબર, ડાયરેક્ટ સરવાળો કરો તો ખબર પડી જાય. એક સમબાજુ ચતુષ્કોણના વિકર્ણોની લંબાઈ આપેલી છે, તેનું ક્ષેત્રફળ કેટલું થાય? તો કે વિકર્ણોની લંબાઈ જેટલું એનું ક્ષેત્રફળ થશે. 7.5 × 12 75 × 12 છેદમાં 10, 5 દુ 10, 15 પંચા 75, 2 છક 12, 15 છક 90 સેન્ટીમીટર સ્ક્વેર. પછી જે કોઈ પણ સંખ્યાની 0 કાઢ એટલે 1 આવી જાય જવાબ. અને પછી 112 નંબરનો પ્રશ્ન કે બે રાશિઓ x અને y સમપ્રમાણમાં હોય તો તેને માટે કઈ બાબત યોગ્ય છે? x ચલે છે y, x સમપ્રમાણ y. પછીનો પ્રશ્ન છે કે એક કાર 60 કિલોમીટરની ઝડપે એક સ્થાન પર પહોંચતા 2 કલાકનો સમય લાગે છે. બરાબર, 60 કિલોમીટરની ઝડપે જાય છે 1 કલાકમાં, સ્થળે પહોંચતા 2 કલાકનો સમય લાગે છે. હવે તે કારની ઝડપ 80 કિલોમીટર કલાક હોય તો કેટલો સમય લાગશે? 60 કલાકમાં એ 60 કિલોમીટરની ઝડપે 2 કલાક લાગે છે, એટલે 120 કિલોમીટરનું અંતર આપણે કાપવું છે. જો એની ઝડપ 80 કરી નાખીએ તો એને કેટલો ટાઈમ લાગે? 80 એટલે 80 વત્તા 40, 120 થાય, એટલે 1 કલાક પૂરો ને 1 અડધો, 1.5 કલાક થાય. 1.5 કલાક ક્યાં જવાબમાં આપેલો છે? 1.1/2, ઓપ્શન ડી. બરાબર, ડાયરેક્ટ સોલ્વ થઈ જાય ક્વેશ્ચન. પછી 114 નંબરના પ્રશ્નમાં નીચેનું કયું જે છે એ નિત્ય સમ નથી? તો એ નિત્ય સમ છે a + b - b = a² - b² થાય, એટલે એ નથી. a + b² એટલે a² + 2ab + b², a - b² એટલે a² - 2ab + b². અને x + a x + b નું જો નિત્ય સમ હોય તો x² + a + b + a × b એ પણ છે, પણ આ નિત્ય સમ નથી. અહીંયા શું ભૂલ છે? a² - b² = a + b × a - b થાય, a + a² + b² આપેલું છે, સો ઓપ્શન એ સાચો નથી. બરાબર છે. અહીંયા જે છે એ SSC યાની કે સેકન્ડરી સ્કોલરશિપ એક્ઝામ જે વિદ્યાર્થીઓ ધોરણ 9ના છે એમને આજે પરીક્ષા આપી છે, એમના મેથ્સના જેટલા પ્રશ્નો હતા એમનું સોલ્યુશન આપણે આજે અહીંયા કરેલ છે. બરાબર છે. મોડરેટ લેવલનું પેપર કહી શકાય. બરાબર છે, એટલે એ પ્રકારના પ્રશ્નો પૂછેલા હતા. હાલ આપણે ખાલી મેથ્સને ક્વેશ્ચન સોલ્વ કરેલ છે. બાકીના જે વિષયનું સોલ્યુશન છે એ તમે બીજી કોઈ ચેનલ ઉપરથી જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, તમે આ ચેનલમાં નવા છો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો એકવાર ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને લાઈક કરી દો, જેથી કરી અને તમને કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ આપો છો અને એમના મેથ્સ અને રિઝનિંગના ક્વેશ્ચનમાં કંઈ પણ પ્રશ્ન ઉદ્ભવે તો તમને નોટિફિકેશન થ્રુ સોલ્યુશન મળી શકે છે, જો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરેલ હશે તો. સો ગાઈઝ, આઈ સે ધેટ અગેન, if you don't know
सब्सक्राइब दिस चैनल एंड डोंट लाइक दिस चैनल, सो अगेन से दैट फर्स्ट चैनल को सब्सक्राइब कर दीजिए एंड वीडियो को लाइक कर दीजिए। थैंक यू।